સાબર આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના ભૈસાણા ખાતે સ્વ એચપી વણકરની 5મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને ભજન તેમજ સમાજના કર્મશીલ આગેવાનોનું સન્માન સમારોહ કાર્યક્રમ વણકરવાસ ખાતે યોજાયો। તેમાં સર્વપ્રથમ સ્વ એચપી વણકર સાહેબની ફોટો છબી આગળ અગરબત્તી સળગાવી ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમમાં સમાજના પ્રતિષ્ઠિત કર્મશીલ આગેવાનો, સમાજ બંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, ભાવિક ભક્તગણો, સંતગણ તેમજ સમાજના નામી અનામી સૌ સમાજ બંધુઓ બહુ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। પધારેલા સમાજના આગેવાનોને સાલ ઓઢાડી તેમના પરિવારજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન સમીરભાઈ તેમજ સુમનભાઈ વણકર તેમજ મહોલ્લાના પ્રતિષ્ઠિત બંધુઓના સાથ સહકારથી શોભાવ્યો હતો। સ્વ એચપી વણકર સાહેબના પુત્ર સમીરભાઈ તેમજ સુમનભાઈ વણકરનું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબ એપ ગુજરાતના સ્થાપક ભીખાભાઈ મકવાણા તેમજ સદસ્ય અને મહિલા અધ્યક્ષ વીણાબેન એમ દીપકર મહેસાણા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક, સન્માનપત્ર, બૌદ્ધ ભગવાનનું કેલેન્ડર તેમજ જય ભીમ ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું। છેલ્લે આરતી કરી સૌ સમાજ બંધુઓ સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ મકવાણા, નંદાસણ, તાલુકો કડી। એટલે એમ કે મારો એક વણકર ભાઈ અહીંયા આવ્યો છે તો મારી ફરજ થાય છે અને એ પસા દાદાને કીધું બધી ચિઠ્ઠીઓ રાખો, અરજીભાઈ એવો મારા ઘરે અમે 6 મહિના જોડે રહ્યા, કાચું પાકું રાંધ્યું, ખાધું અને પછી એમને પરિવાર ત્યાં રાજકોટ લાવ્યા। 26 વર્ષ પહેલાં મારી પહેલી દીકરીના લગ્ન થયા ત્યારે મેં નિમંત્રણ મોકલાયું, ત્યારે હાર્ટનું ઓપરેશન કરાવેલું અને મારી દીકરીના પ્રસંગમાં આવ્યા, ખૂબ રેડ્યા એમ કે આટલા વર્ષે પણ તમે મને યાદ કર્યો। અને કોરોનાના કાળમાં કેટલાય જીવ ભરખી ગયા, એમાં અમારો અંગત મિત્ર પણ જતો રહ્યો, એનું આડોઆડ દુઃખ છે। અમે 48 વર્ષમાં સુખ દુઃખના સાથીદારો છીએ અને વિશેષ આનંદ તો એ થયો કે છોકરાઓએ અમારા સંબંધની આ પરંપરા જાળવી અને મને આ પ્રસંગે બોલાવ્યો, એટલે ખરેખર પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય। નોકરી ધંધે પણ એમણે એના પોતાના કુટુંબનું, એમના પોતાનું નામનું અને એમને જે પણ એમના આજીવનમાં એમણે વણકર સમાજમાં પણ મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે સમાજનું પણ કંઈ કામ હોય, ગામનું પણ કામ હોય। અહીંયા ભેંસાણામાં જે પ્રાથમિક શાળા ઉચ્ચતર માટે બાળકોને જ્યારે શિક્ષણ ભણવાનું બહુ અઘરું હતું ત્યારે એમને અમારા દરબારના ગામમાં પણ એમને સાથે જોડાઈને એમના શિક્ષણ માટે એમને જે પ્રયાસ કર્યો અને એમણે આજે પણ મારા ભાઈએ જ્યારે લાગણી તો અંદર ઘણી બધી હોય, હું આજે દીકરી છું પણ દીકરી વતીથી અહીંયા જે પણ દીકરીઓ અમે આજે અહીંયા હાજર રહ્યા છે, અમારા કુટુંબીજનોને જોઈને અમને અમારા મા બાપ દરેક દીકરીને યાદ આવે। આજે બે આંસુ નથી પાડી રહ્યા પણ એમની માટેની લાગણી અમે નથી ઈચ્છતા છતાં પણ અમારા આંખોમાંથી નીકળી જ જશે। દરેક દીકરીની લાગણી આજે હું કહી રહી છું કે અમારા બાપ દાદાઓ જ્યાં પણ એમના પુણ્ય આત્મા ઉપર જે સ્વર્ગવાસી એમણે અમને જોઈ રહ્યા હશે, આજે અમારે ભાઈએ જે એમની શ્રદ્ધાંજલિમાં જે પણ કહીને વડીલોને બોલાવ્યા, કોઈને મન દુઃખ થયું હોય, કદાચ ક્યાંક એની ખોટ રહી ગઈ હોય, કદાચ એ આ ઉતાવળમાં ક્યાંક કોઈને ભૂલી ગયું હોય કે આજે સન્માનમાં કોઈમાં આગળ પાછળ થઈ ગયું હોય, એનાથી કોઈ બી કુટુંબીજનોને કે ગામના પણ જે બી સપોર્ટ તમે એના કહેવાથી જ માત્ર આવી ચૂક્યા છો, તો આજે મને મારા મોટા પપ્પાનું માન દેખાઈ રહ્યું છે કે આટલી કાળગાળ ગરમીમાં પણ તમે લોકો અહીંયા સૌ ભેગા થયા। અને આજ પછી પણ આપણું ગામ વણકર કુટુંબ હોય કે જ્યારે આપણો સમાજ હોય કે આપણું ભેંસાણા નામનું ગામ હોય, મને એટલો વિશ્વાસ છે આજ દીકરી તરીકે કે જ્યારે નામ પડશે ને ભેંસાણાનું ત્યારે કોઈ અમારા ગામનો કોઈ માણસ બાકી નહીં રહે આવવામાં। એટલે તમે સૌ અમે દીકરી તરીકે હું આજે આશીર્વાદ આપું છું કે તમે સૌ સુખી રહો અને આમ નામ તમારી એક કુટુંબ ભાવના હોય કે વણકર સમાજની ભાવના હોય કે તમે પ્રગતિ કરજો અને મારા મોટા પપ્પાનો આત્મા આજે જોઈ રહ્યો છે કે તમે સૌ આજે સૌ સાથે મળીને છો। અસ્તુ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।